શ્રીમદ ભાગવતના 10મા સ્કંદે સાક્ષાત કૃષ્ણનું હૃદય છે. ઠાકોરજીના હૃદયની કથા છે. 10મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ ખીલા છે. સુખદેવજી મહારાજના ઈષ્ટદેવ ભગવાન રાધે કૃષ્ણની કથા છે. સુખદેવજી મહારાજ સમજે છે કે રાજાનો 7મે દિવસે સાંજે કાળ આવવાનો છે. ત્યાં સુધી એના મનમાં નબળો વિચાર ના આવે ને પવિત્ર વિચારો હું ભર્યા કરું તો રાજાનું કલ્યાણ થઈ જાય. સતત કથા કહેતો રહો. કારણ રાજાને મુક્તિ મળી જાય. હવે એક પ્રશ્ન પૂછવાનું મન થાય, મુક્તિ મનને મળે કે આત્માને મળે? શ્રી સદગુરુ ભગવાન કી, અમર પુરુષ દેવીલાલ બાબા કી. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ ખીલ્યા છે. સુખદેવજી મહારાજ સમજે છે કે આત્મા તો નિત્ય મુક્ત છે, પણ બંધન થાય છે મનના સંપર્કથી. બંધન અને મુક્તિ એની મનને જરૂર છે. એટલે વિચાર કર્યો કે છેલ્લા દિવસને છેલ્લી ઘડી સુધી જો રાજા પરીક્ષિત ભગવાનના લીલા ચરિત્ર સાંભળતો રહે અને એમાં ને એમાં એના મન રોકાયેલા રહે તો એને સદગતિ મળી જાય. કારણ મુક્તિ મળે છે મનને. આત્મા તો નિત્ય મુક્ત છે. એટલે સતત એનું મન પરમાત્માનું ચિંતન કરતું રહે, સતત એનું મન પરમાત્માનું ચિંતન કરતું રહે તો અંત સમયે પરમાત્માના યાદ કરતા 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 દેહનો ત્યાગ કરે અને સદગતિ મળી જાય. જેનું મન સતત પરમાત્માના ચરિત્રોની અંદર રોકાયેલું રહે અને જે સતત મનથી પ્રભુને પ્રેમ કરે એને મરતી વખતે ભગવાન યાદ આવી જાય. રાજાના હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ વધતો જાય. ભગવાન સિવાય અંત સમય સુધી કોઈના ચરિત્ર સાંભળવા ન મળે અને અંત સમય સુધીમાં કોઈ નબળો વિચાર એના મનમાં પ્રવેશ ન કરે. એટલે હું એને આગળ કથા કહું. સુખદેવજી મહારાજ બોલ્યા છે, રાજન 5 દિવસ થયા અન્ન અને જલનો ત્યાગ કરીને મારી સામે બેઠો છે. તારે શું સાંભળવું છે? ત્યારે પરીક્ષિત શું બોલ્યો? કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદભૂતમ. કથિતો આપણે મને કીધો શું? વંશ વિસ્તારો. વિસ્તારથી મને વંશ સંભળાવ્યો. પછી સોમ સૂર્યયો. સોમ એટલે ચંદ્ર, પણ પેલી કથા કીધી છે સૂર્યવંશની. સુખદેવજી મહારાજ પેલી કથા કઈ સંભળાવી રાજાને? સૂર્યવંશની. અને રાજા શું બોલ્યો? સોમ સૂર્યયો. મેં ચંદ્રવંશ સાંભળ્યો તમારી આગળથી અને પછી કૃષ્ણવંશ સાંભળ્યો. ગુરુ છે મોટા મોટા વૈદ્ય છે. સુખદેવજી મહારાજ સમજી ગયા કે પહેલા મેં સૂર્યવંશનું વર્ણન કર્યું અને પછી ચંદ્રવંશનું વર્ણન કર્યું, પણ રાજા ઉત્સાહમાં બોલી ગયો સોમ સૂર્યયો, ચંદ્ર અને સૂર્ય. એટલે મારા છેલ્લાને ચંદ્રવંશમાં જન્મેલા કૃષ્ણની કથા સાંભળવામાં આસક્તિ છે. નક્કી કરી લીધું મોટા બાપાએ. એ નામ ગુરુ કહેવાય. કારણ કે 9મા સ્કંદની અંદર એને 2 નમૂના આપ્યા હતા. પેલા સૂર્યવંશનું વર્ણન કરીને 2 અધ્યાયમાં રામચરિત્ર, પછી ચંદ્રવંશનું છેલ્લા 12 અધ્યાયમાં વર્ણન કરી અને 1 થી 1.5 અધ્યાયમાં કૃષ્ણ ચરિત્ર.
જેમ આપણે ત્યાં કોઈના લગ્ન હોય અને કાપડિયાને ત્યાં આપણે કાપડ લેવા જાય, કેટલા તાકા ખુલ્લા કરીને આપણે બતાવે, જીઓ ભાઈ આ જીયાજી, આ રેમાન શૂટિંગ, આ TIT, આ દિગ્જામ, આ ગ્વાલિયર, આવું આપણે બતાવે ને, ભાઈ આટલા રહેવા દો, હવે અમને આમાંથી પસંદ પડી જશે. પણ કાપડ લેવા વાળા કાપડના તાકાને માડાવડા કરતા હોય ને એટલે વેપારીને ખબર પડી જ જાય કે આમાંથી પસંદ કરવાના ને આમાં કાતર મૂકવાની. એમ સુખદેવજી મહારાજની સામે પરીક્ષિત બોલ્યો, સોમ સૂર્ય હો, ચંદ્ર અને સૂર્ય. ચંદ્રવંશમાં જન્મેલા કૃષ્ણની કથા સાંભળવી. આગળ રાજા શું બોલ્યો? સદગુરુ મહારાજ આપણે જે સંક્ષેપમાં કૃષ્ણ કથા કીધી ને 9મા સ્કંદમાં, હા રાજન, તો બરાબર એની અંદર આપણે એમ બોલ્યા કે દેવકીના 6 બાળકોને કંસે મારી નાખ્યા. 7મા નંબરમાં દાઉજી દેવકીના પુત્રો થઈને આવ્યા અને દાઉજી રોહિણીના દીકરા બન્યા. એ આશ્ચર્ય અમને સમજાયું નહીં કે એ દેવકીના કહેવાય કે રોહિણીના દાઉજી. એ કથા અમને વિસ્તારથી સંભળાવો. સદગુરુ મહારાજ જે અમારા દાદા અર્જુનના રથની લગામ પકડીને ભગવાન કૃષ્ણએ એને વિજય અપાવ્યો, રણ મેદાનમાં પાંડવોને બચાવ્યા, એ ભગવાન કૃષ્ણની કથા સંભળાવો. અને કંસ સગો મામો હતો છતાં એને કૃષ્ણે કેમ માર્યો, એની અમને કથા કહો. આમ કથા પૂછી, કૃષ્ણ કથા પૂછી એટલે સુખદેવજી મહારાજ આંખ ઊંચી ગયા. વાહ રાજન, 5 દિવસ થયા તને આ કથા સંભળાવું છું. અંતિમ 2 દિવસ બાકી છે. તે અન્ન પણ મોઢા મૂક્યું નથી અને જલપાને કર્યું નથી. તને ભૂખ લાગી હોય કે તરસ લાગી હોય તો થોડું ખાઈ લે, થોડું પાણી પી લે. હવે હું તને મારા ઈષ્ટદેવની કથા કહેવાનો છું. 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ ખીલ્યા છે. 10મો સ્કંદ એ સાધારણ ગ્રંથ નથી, ઠાકોરજીનું હૃદય છે. 10મા સ્કંદની અંદર દિવ્યાલૌકિક જે ચરિત્રો છે, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરિ ઓમ માં સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ ભૂમિકું સર્વાદૃતવાક્યતિષ્ઠત. ઓમ નમો હરિયંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ધ્યાયાણમ, ઓમ નમો નૈષવાણમ. એષો પંચનમુત્કારો સર્વપાપપણાસણો મંગલાણમ ચ સર્વેસિં પઢૈ હવૈ મંગલ. વૃષભદેવ ભગવાન કી જય. 10મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ કહે છે વ્યાસજીએ બધા રસ ભરી દીધા છે. કુલ રસ કેટલા હોય? હાસ્ય રસ, શૃંગાર રસ, કરુણ રસ, રૌદ્ર, ભયંકર, બીભત્સ, 9 રસ હોય. એ 9 રસ 10મા સ્કંદમાં ભરી દીધા છે અને ઉપરથી કૃષ્ણના ભક્તિનો પ્રેમ રસ આપ્યો છે. બીજું, આ જગતની અંદર જાજે ભાગે 4 પ્રકારની વૃત્તિ વાળા સાધારણ માનવો હોય. વિદ્વાનોએ એના વિભાગ કર્યા છે. કેવા જીવ હોય આ ધરતી ઉપર? પામર, બીજું વિષય, ત્રીજું જિજ્ઞાસુ અને ચોથા મુક્ત. પામર જીવડો કેને કહેવાય? જાણતો હોય કે આને અધર્મ કહેવાય પણ છોડી ન શકતો હોય, ઈ પામર. દુર્યોધન બોલે છે મહાભારતમાં, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. આને ધર્મ કહેવાય અને એનું પાલન કરવું જોઈએ, છતાં એમાં પ્રવેશ ન કરી શકતો હોય. આને પાપ ને અધર્મ કહેવાય, છોડી દેવા જોઈએ પણ છોડી ન શકતો હોય. આટલું નબળું જેનું બૌદ્ધિક સામર્થ્ય હોય એ જીવને પામર જીવ કહેવાય. પછી વિષય, સંસાર સુખમાં ફસાયેલો હોય એને વિષય કહેવાય. એનું શું વધારે વર્ણન કરી? ત્રીજો જિજ્ઞાસુ, કે મારી આજુબાજુ હું કેટલાયને મરતા જોઉં છું, તો મારું મોત આવશે ક્યારે?
હા જરૂર આવશું, આ ભાઈ મર્યા, આ મર્યા, આ મર્યા, એટલે મોત તો બધાને હોય જ. મર્યા પછી આ દેહમાંથી જે ચેતન નીકળે ક્યાં જતું હશે? ઘણા કહે છે કે પરમાત્મા છે એની સાથે ચેતન મળી જાય. ઘણા એમ કે છે કે દેહમાં રહેલો જે આત્મા છે એ જ સ્વતંત્ર છે, એ જ પરમાત્મા છે. આવી જિજ્ઞાસાથી એ તત્વને મેળવવા માટે જે પ્રયાસ કરતો હોય એવા જીવને જિજ્ઞાસુ કહેવાય. પામર, વિષયી અને જિજ્ઞાસુ. પછી ચોથા નંબરમાં જ્ઞાની. જે કંઈ પ્રાપ્ત કરવું છે, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એ જ્ઞાની કહેવાય. આવા ચારે ચાર પ્રકારના જીવને કૃષ્ણ કથામાં આનંદ આવે. કઈ રીતે? વિદ્વાનો કહે છે કે પામર જીવ હોય અને ધર્મમાં પ્રવૃત્તિ ન થતી હોય, અધર્મનું આચરણ કરતો હોય, કૃષ્ણના ચરિત્રમાં ફસાય તો અધર્મ કરતો અટકી જાય. વિષયી જીવ હોય અને સંસારમાં એના હૃદયની આસક્તિને પ્રેમ હોય, એ કૃષ્ણને પ્રેમ કરે તો એનું હૃદય સંસારને પ્રેમ કરતું અટકી જાય. પછી જિજ્ઞાસુ જીવ હોય, એ કૃષ્ણને પ્રેમ કરે તો એની જિજ્ઞાસા પરિપૂર્ણ થઈ જાય. અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કૃષ્ણ કનૈયા લાલ કી, અહો ભાગ્ય ને ધન ભાગ્ય. જૈન મુનિજી પધાર્યા છે, એ પ્રવચન આપવાના છે. બરાબર. મારે લેટેસ્ટ ન્યૂઝ ફ્રોમ ગોરબાપા, મને તાજા સમાચાર મળ્યા અને બહુ આનંદની વાત. બરાબર 10મો સ્કંદ એની પૂર્વ ભૂમિકા આપને સમજાવી. મહારાજ બધાની જિજ્ઞાસા છે, પણ આપણે આજે વચન આપો તો કાલે અમે સાંભળીએ. આપણે કૃષ્ણ કનૈયા લાલ કી. અને જે મુક્ત થયેલા આત્મા હોય, જ્ઞાની હોય, એને કૃષ્ણ કથાની જરૂર છે. મોટા મોટા જ્ઞાની જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સંભવ છે કે સંસારમાં ફસાઈ જવાના શક્યતા છે. 24 કલાક તો જીવ સમાધિમાં બેસી રહેવાનું નથી. સમાધિમાં હોય ત્યાં સુધી કોઈ પણ વિષય એને ચંચળ કરી શકતો નથી. સમાધિ છૂટ્યા પછી કેટલાક સાધકોનું પતન થાય છે. તો વ્યાસજી એવો પ્રયાસ કર્યો છે કે સાધક સમાધિમાં બેસે, બહુ મોટી વાત છે, અને સંસારને ભૂલી જાય. પણ કાયમ સમાધિ શક્ય નથી, અને આંખ ખુલી જાય ત્યારે પરમાણ્યો બનીને આવી ગયા. કારણ કે ભગવાનને દામોદર છે એવું છે ને. અદિતિમાં દોરડું બનીને આવી ગયા. ઇન્દ્ર સિંગી બન્યો, બ્રહ્માજી છડી બન્યા, અને સાક્ષાત શંકર ભગવાન કૃષ્ણની બંસી બનીને આવી ગયા ધરતી પર. કાંઈ કૃષ્ણને આવું છે? પેલી બલિરાજાની દીકરી વિંધ્યાવલી, એની દીકરી રત્નાવલી, એ પૂતના બનીને આવી ગઈ છે. પૂર્વજન્મનો કાળનેમી દૈત્ય હતો, એ કંસ બનીને આવી ગયો છે. આવી પૂર્વ ભૂમિકાનું આયોજન થયું છે. અને બરાબર શ્રવણ કરો રાજન, વસુદેવજી મહારાજ મથુરાની અંદર લગ્ન કરવા માટે ગયા. ધામધૂમથી દેવકી સાથેના લગ્ન થયા. સારી રીતે બેન બનાવીને કંસે કર્યાવર આપ્યો. રથમાં બિરાજમાન થયા દેવકી ને વસુદેવ, અને બેન બનાવીને ખૂબ સારું લગાડવા માટે રથની લગામ કંસે પકડી. જો એક વાત યાદ રાખવા જેવી છે, અર્જુનના રથની લગામ કૃષ્ણએ પકડી તો એને વિજય મળ્યો, અને વસુદેવને દેવકીના રથની લગામ કંસે પકડી ક્યાં ગયા?
આ પરિસ્થિતિ છે. એવામાં આકાશવાણી થઈ, અરે મૂર્ખ કંસ, જે બેન બનાવીને પ્રસન્ન કરવા એના રથની લગામ પકડીને તું એને ઉતારે એ પહોંચાડવા જાય છે, એ જ તારી બેન દેવકીના ઉદરનો 8મો. કૃષ્ણ કનૈયા લાલ કી. તારો કાળથી જન્મ છે. અને રથની લગામ મૂકી દીધી. પાછળનો દરવાજો ખોલ્યો. દેવકીના ચોટલા પકડીને ખેંચી તલવાર કાઢીને મારવા તૈયાર થયો. અને યાદવો ભેગા થયા. અટકાવવા લાગ્યા નહીં. કાળની માં છે, આ મરી જાય એટલે કાળ મરી જાય, મરે એટલે કાળ મરી જાય. વસુદેવ થરથર ધ્રુજવા લાગ્યા કે ભાઈ તો તારે 8માંથી છે, દેવકીથી નથી. નહીં મહારાજ, આજ મને આપનું કોઈ પણ જ્ઞાન નહીં લાગે. કાળની માં મરી જાય તો કાળ જન્મે નહીં, આટલું હું સમજુ છું. તારી બેન છે, સ્ત્રી છે, સ્ત્રી હત્યા લાગે, ભગિનીને મારવાથી વિશેષ પાપ લાગે. પછી વસુદેવ બોલ્યા, કંસ, આના 8મા દીકરા તને આપી દઈએ તો? અને કદાચ તું કે તો પહેલેથી 8 તને આપી દઈએ. બધી બાજી બગડી જતી હોય ને ત્યારે વિદ્વાન એમ કે છે કે અર્ધમ ત્યજતી પંડિત. કેટલું જાતું કરી દે જો કંઈક બચી જતું હોય તો. અને કંસ ગંભીર બની ગયો. એના મેલની બાજુમાં નજર કેદ એક મેલમાં રાખ્યા બેન. એક બાળકનો જન્મ થયો. નિયમ પ્રમાણે વસુદેવ દેવા ગયા. અને કંસે વિચાર કર્યો કે આ તો મારું કાળ નથી, નાહકનું મારે બાળ હત્યા કરવી. અને પાછું આપ્યું. દેવકીના ખોડામાં જઈને વસુદેવ મૂક્યું. અને એવાની અંદર શ્રીમદ નારાયણ નારાયણ કરતે કરતે નારદજી સભામાં પધાર્યા. અને કંસને પૂછ્યું, કેમ ભાઈ આનંદ મંગલ ને? અરે શું મહારાજ આનંદ મંગલ હોય, પેલા દેવકીનો 8મો મારો કાળ. અરે રાજન, આને તો ઘણો સમય થયો, મને તો એમ કે તે કંઈક આનું આયોજન કરી લીધું છે, તારા જેવો બહાદુર ને બુદ્ધિશાળી રાજા. તે શું કર્યું? વસુદેવજી મહારાજ મને 8મો દઈ દેશે. એ કઈ જન્મ્યો? કે હા, એક બાળક જન્મ્યો છે. તો કંસ એક 8 પાંખડી વાળું કમળ બતાવ્યું. નારદજી, બોલ આમાં તું ગણતરી કરજો, 8મું કયું થાય? પાંખડીમાં ક્યાંય પેલો નંબર હોય, જ્યાંથી ગણે એનાથી છેલ્લા નંબરનો 8મો થાય. પછી દિવાલમાં 8 લીટી કરીને બતાવ્યું. તો નીચેનું 8મું થયું. નીચેથી ગણતો તો ઉપરનો 8મો થાય. તો મહારાજ હું સમજો નહીં, એ દેવતાના કાર્ય કરવા અને માયાપતિ છે. કઈ રીતે આવે, પેલા આવે કે છેલ્લા આવે? કંસ તું ગોટાળામાં રહીશમાં. તો કંસ બોલ્યો કે 8 ને મારી નાખું. નારાયણ નારાયણ, એ તને ઠીક પડે એમ કર, પણ પાપનો ઘોડો ઝટ ભરાય તો સારું. આવી કંઈક પ્રેરણા કરી નારજી નીકળી ગયા. અને જે દેવકીના ખોડામાં પહેલા જન્મેલા હતા એના ચરણ પકડીને ખેંચ્યા. દેવકી રડવા માંડી. ભાગવતમાં એવી કથા આવે છે અને મહાભારતમાં પણ ઇતિહાસમાં કથા આવે છે. ગોળ ગોળ ફેરવીને દિવાલમાં મસ્તક ફટકાવ્યું. કૃષ્ણ કનૈયા લાલ કી. પછી એને જેલમાં પૂર્યા કે આનું કાંઈ નક્કી નહીં. નારાજી ગોટાળો કરી ગયા ને, હાથ પગમાં બેડીના બંધન પડ્યા. પોતાના પિતા ઉગ્રસેને વિરોધ કર્યો તો પોતાના પિતા ઉગ્રસેનની જેલમાં પૂર્યા. અને બરાબર દેવકીને બીજું બાળક થયું, બીજાને માર્યું. એમ કંસે દેવકીના 6 સંતાનોને મારી નાખ્યા. 7મા નંબરની અંદર ભગવાનના વિભૂતિ સાક્ષાત દાઉજી મહારાજ, જેને આપણે શેષનાગજી કહે છીએ, એ દેવકીના ઉદરમાં પ્રવેશ કર્યો. અને બરાબર કૃષ્ણએ પોતાના લોકમાં વિચાર કર્યો, જાઉં ધરતી ઉપર, સમય થઈ ગયો છે. પણ દેવકીના ઉદરમાં બાળક હતું. એટલે આંખ વીંચીને સ્મરણ કર્યું માયાદેવીનું. અષ્ટભુજા જગદંબા પ્રગટ થયા. પ્રભુ, શી સેવા કરું? એક કામ કરો દેવી, જેલમાં પુરાયેલા દેવકીના ઉદરમાં બાળક છે, સંકર્ષણ વિદ્યાનો પ્રયોગ કરીને એને બહાર પધરાવો.
અને કંસના ડરથી વસુદેવની બીજી પત્ની રોહિણી જે નંદબાબાના મહેલમાં રહે છે એના ઉદરમાં પધરાવી. આટલું કાર્ય કર્યું સાતમા સંતાન માટે. અને વાત બહાર પડી મથુરામાં કે સાતમું બાળક દેવકીનું નાશ પામ્યું. અને કંસની ઊંઘ હરામ થઈ ગઈ કે હવે આવશે તો મારો કાળ જ આવશે. દેવકીનો આઠમો મારો કાળ, દેવકીનો આઠમો મારો કાળ. હકીકત છે. અને બરાબર કંસે કડક પેરો મૂકી દીધો. આ બાજુ ભગવાન વિચાર કરે હવે જાઉં. એમાં શ્રાવણ મહિનો ભગવાને નક્કી કર્યો. ઘણા આવા પ્રશ્ન કરતા હોય કે ગોર બાપા શ્રાવણ મહિનો શંકરનો અને કૃષ્ણ એમાં કેમ આવે? હકીકત છે આપણે આવા ગોટાળા કરીએ, પણ શ્રાવણ મહિનામાં કૃષ્ણ આવ્યા નથી. વસુદેવે દેવકીને કહ્યું કે તમે રડશો નહીં. જેલમાં બેઠા બેઠા આપણે પરબ્રહ્મ પરમાત્મા આંખ વીચી અને થોડું નિરાકારનું ધ્યાન કરીએ. પતિ પત્ની ધ્યાન કરવા લાગ્યા. વસુદેવજી મહારાજને થોડી સમાધિ લાગી ગઈ. પ્રકાશ જોયો, હાથ જોડ્યા કે હે પરબ્રહ્મ પરમાત્મા, આ દેવકી સમાધિ તત્વમાં જે પ્રભુ દેખાય એને સમજી શકે એવું સામર્થ્ય નથી. આપણે પ્રાર્થના કરું છું કે સાકાર બનીને એના ઉદરમાં પ્રવેશ કરો. સ્પર્શ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા અને વેદ દીક્ષા. વિદ્વાનો આગળથી મેં 3 નામ સાંભળ્યા છે. કબૂતરી ઈંડા મૂકી અને ઈંડાને સેવે તો એમાં બચ્ચું બંધાય, સ્પર્શ દીક્ષા. ઘણા એમ કહે છે કે માછલી કિનારે ઈંડા મૂકી અને આંખથી જોયા કરે તો એના બચ્ચા બંધાય. કેટલાક એમ કહે છે કે કાચબી તળિયે પાણીમાં એના ઈંડા મૂકી અને મનથી એના વિચારો કર્યા કરે તો માનસિક વિચારોથી બચ્ચા સિવાય. એનું નામ વેદ દીક્ષા. બરાબર આવું વસુદેવે વિચાર્યું. મનમાં ને મનમાં એ પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરી અને વસુદેવના દેહમાંથી દિવ્ય તેજ પ્રગટ થઈ અને દેવકીના ઉદરમાં સમાઈ ગઈ. દેવકીનું તેજ વધવા લાગ્યું અને કંસની ચિંતા વધવા લાગી. બરાબર માગસર મહિનાની અંદર વેદ દીક્ષાથી દેવકીના ઉદરમાં ઠાકોરજીને પધરાવ્યા. માગસર ગયો, પોષ ગયો, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ અને શ્રાવણ. શ્રાવણ મહિનો ગયો. પૂનમ સુધીના દિવસો ગયા. એકમ આવીને ગઈ, બીજ આવીને ગઈ, ત્રીજ આવીને ગઈ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને અષ્ટમીનો દિવસ ઉગ્યો. આઠમનો દિવસ ઉગ્યો. રાજુભાઈ માગ દેજો જરા. આઠમનો દિવસ ઉગ્યો. જાઉં? કૃષ્ણ વિચાર કરે કે નહીં. રામજી દિવસના પધાર્યા હતા અને સૂર્યવંશમાં આવ્યા હતા, સૂર્યને દર્શન આપ્યા હતા. મારે રાત્રે જવું છે. રામ મેલમાં પ્રગટ થયા હતા, હું સીધો જેલમાં જઈશ. રામે સૂર્યને મહિનો દિવસ લાભ આપ્યો, હું ચંદ્રને 6 મહિનાનો લાભ આપીશ. ચંદ્રવંશમાં જન્મા છે એવું નક્કી કર્યું છે. અને બરાબર આઠમનો દિવસ પરિપૂર્ણ થયો અને રાત પડી. આઠમને દિવસે ચંદ્ર ક્યારે ઉગે? લગભગ મધ્યરાત્રિએ. પૂનમને દિવસે પશ્ચિમ દિશામાં સૂર્ય આથમે, એ જ સાથે પૂર્વ દિશામાં ચંદ્ર ગોઠવાય એટલે સીધી લીટીમાં આવે 180 અંશનો કોણ. પછી જેમ જેમ અંદર એકમ બીજ આવે એમ ચંદ્ર થોડો 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 મોડો થતો જાય ઉગવામાં અને આઠમને દિવસે તો મધ્યરાત્રિ થઈ જાય. આઠમની રાત્રિ જાઉં? કૃષ્ણ વિચાર કરે. પણ હજુ ચંદ્ર બરાબર રોહિણી નક્ષત્રમાં નથી ગોઠવાયો. પછી જવું છે આવું નક્કી કરી. સુખદેવજી મહારાજ કે રાજન, રાત્રિનો અંધકાર જામ્યો છે. કોઈ કોઈ જગ્યાએ આકાશ ખુલ્લું છે, તારલાઓ ચમકે છે. પૂર્વ દિશા ખાલી છે. પશ્ચિમ દિશામાંથી મેઘ ઉપર ને ઉપર આવતો આવે છે.
ઉપર ને ઉપર આવતો આવે છે. અને બરાબર રોહિણી નક્ષત્રમાં ચંદ્ર ગોઠવાઈ ગયા. સરોવરો અને નદીઓ સ્વચ્છ બની, કમળો ખીલી ઉઠ્યા. ભમરાઓ રાત્રે કમળો પર ગુંજારો કરવા લાગ્યા, કેમ જાણે સામવેદ બોલતા હોય. સજ્જનોના મનમાં પ્રસન્નતા થવા લાગી, દુર્જનોના ચિત્તની અંદર ક્લેશ થવા લાગ્યો. હળવા 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 દુદુંબી વાગવા લાગ્યા. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગંધર્વો ગીત ગાવા લાગ્યા. મથુરાની અંદર બધા સૂતા છે. અને આ બાજુ ગોકુલમાં રોહિણીના ઉદરની અંદર જે દાઉજી પધરાવ્યા, કૃષ્ણના જન્મ પહેલા 1 વર્ષે ભાદરવા સુદ છઠને દિવસે દાઉનું પ્રાગટ્ય થયું. અને ત્યારથી ગોવાળોએ ભેગા મળી અને નંદ અને યશોદાને સાંડિલ્ય અમારના આશ્રમમાં લઈ ગયા. અમારા રાજા નંદને ઘરે દીકરો થાય એવા આશીર્વાદ આપો. કે ગોવાળો એકાદશીનું વ્રત કરે, ગોવાળાનો એકાદશીનું વ્રત કરે, નંદે એકાદશીનું વ્રત કરે, નંદરાણી એકાદશીનું વ્રત કરે. અને બધાએ 24 એકાદશીનું વ્રત કર્યું. અને એ પુણ્ય નંદ અને યશોદાને અપાવ્યું. યશોદાને બાળક થવાની તૈયારી થઈ. ગોલોકમાંથી આવવા માટે તૈયારી કરતા ભગવાન કૃષ્ણએ માયાદેવીને આજ્ઞા આપી, તમે યશોદાના પડખામાં નાની બાળકી થઈને બિરાજી જાઓ. નંદે પોતાની બેન સુનંદાને પધરાવ્યા છે સાસરેથી પોતાને ઘરે. ઓસરીની અંદર બધા બહેનો સૂતા છે. આંગણામાં ઢોલિયો ઢારીને નંદને સુવરાવ્યા છે. બાળકને થવાના હજી વાર હશે. યશોદાજી પલંગ પર બિરાજમાન છે. અને આવા સમયે બરાબર મથુરામાં જોઈએ તો બધા ઊંઘમાં પડેલા છે. ઘડીભર કંસને પણ ઊંઘ આવી ગઈ, સુઈ ગયો. જાગે છે ફક્ત જેલમાં વસુદેવ ને દેવકી બંને. અને એવા સમયે દેવકીજીના દેહમાંથી દિવ્ય અલૌકિક તેજ નીકળ્યું. આકાશમાં દેવતાઓ જયજયકાર કરવા લાગ્યા. અને એ જ તેજની અંદર સુંદર મૂર્તિના દર્શન થયા. સુખદેવજી મારે કે શ્રવણ કરો રાજન. તમ અદભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મંગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદશોભગમ. ચતુર્ભુજ રૂપ ભગવાન નારાયણે લીધું છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે, વસુદેવ મારા સ્તુતિ કરે છે, દેવકીજી સ્તુતિ કરે છે. સમયનો ખ્યાલ રાખીને તમને કથા કરું. વસુદેવે સ્તુતિ કરી, દેવકીએ સ્તુતિ કરી. અને સ્તુતિ કરીને અંતે દેવકી એટલું બોલ્યા, પ્રભુ કોટી બ્રહ્માંડ અધિપતિ અને એક સાધારણ ક્ષત્રિયની પત્ની છું, અને આપે આટલી કૃપા કરી. ત્યારે ચતુર્ભુજ નારાયણ બોલ્યા કે સાંભળો દેવી, સ્વયંભૂ મન્વંતરની અંદર તમારું નામ હતું પૃષ્ણી અને પિતાનું નામ હતું સુતપા. ત્યારે હું પૃષ્ણી ગર્ભ ભગવાન થઈને જન્મ્યો હતો. એ જ તમે પાછા વૈવસ્વત મન્વંતરની અંદર કશ્યપ અને અદિતિ બન્યા અને હું વામન થઈને આવ્યો હતો. અને આજે તમે વસુદેવને દેવકી બનીને આવ્યા. એટલે નાનકડું બાળ સ્વરૂપ લઈ લીધું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને સિદ્ધ એક કરંડિયો પ્રગટ થયો ને, એમાં પોઢી ગયા. વસુદેવને આજ્ઞા આપી કે મને ગોકુલમાં પધરાવો. હાથ પગની બેડીના બંધન તૂટી ગયા. મસ્તક પર કરંડિયો પધરાવ્યો અને દરવાજો ખુલી ગયો, તાળા તૂટી ગયા. ચાલતે ચાલતે મથુરાની બહાર નીકળ્યા તો મેઘને થયું
કે મારા નાથને કઈ રીતે હું વધાવું. જન્મ 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 વરસાદ વરસવા લાગ્યો અને બરાબર ધીમે ધીમે શેષનાગીએ ફેણા કરી અને છાયો કર્યો અને યમુનાજી આવ્યા, એમનામાં ભરપૂર નીર આવ્યા. કૃષ્ણએ ચરણ બહાર કાઢીને અંગૂઠાથી સ્પર્શ કર્યો ને યમુનાજી શાંત થયા. સામે કિનારે આવ્યા, વસુદેવના મેલમાં પધાર્યા, બધાને સુતેલા જોયા. નાનકડા બાલકૃષ્ણને પધરાવી નાનકડી બાલકીને પધરાવી ગયા. યમુના ઉતરીને પુનઃ મથુરામાં આવ્યા અને મથુરાની અંદર આવી અને જેલમાં ગયા. કમાડ બંધ થયા, તાળા લાગ્યા, હાથમાં બેડીના બંધન થઈ ગયા, પગમાં બંધન થઈ ગયા. બાળકી ઉવા રડવા માંડી. કંસે આવીને મારવાનો પ્રયાસ કર્યો તો આકાશમાં નીકળી અને જગદંબા બોલ્યા કે તારો કાળ જન્મી ચૂક્યો છે. અને આ બાજુ વિલે સવારે 4 વાગે નંદ પોતાના નિયમ પ્રમાણે ઉઠ્યા, ગૌશાળામાં જઈને ગાયોને નિર્ણય રાખી, નાનકડી જબડી પહેરેલું એક બાળક જોયું અને સપનું પણ એવું આવેલું અને બરાબર બન્યું એવું. એ વખતે નંદની બેન સુનંદા એની ઊંઘ ઉડી અને ઘરમાં જઈને જોયું તો ભાભીના પડખામાં વાંકડિયા વાળવાળું એક બાળક રમે અને બહાર દોડીને આવીને ગૌશાળામાં ગઈ કે ભૈયા લાલો ભયો હે, લાલો ભયો હે, લાલો ભયો હે. નંદે આવીને 2 ગોવાળોને મોકલ્યા કે આપણા ગોર મહારાજને તેડાવો. ગોરને બોલાવવા માટે આશ્રમે ગયા અને ગોકુળમાં બધી જાહેરાત કરતા ગયા. ગોપ અને ગોવાળો વિવિધ પ્રકારની ભેટ લઈ પોતાના ઘરને આંગણા શણગારી અને નંદભવન તરફ આવવા લાગ્યા. સેવકો સાંડિલ્ય મહારાજને બોલાવીને લાવ્યા અને નંદ બાબા ગૌશાળામાંથી ઘરે આવ્યા. સ્નાન કરી અને અલંકૃત સુંદર અલંકાર પહેર્યા. સાંડિલ્ય મહારાજે જાતકર્મ સંસ્કાર કરાવ્યો છે. પણ કનૈયાને જોવા માટે ઘરમાં એટલી ભીડ જામી. દધી અને મહી લઈને કનૈયાને મંજન કરવા માટે બધા એને જ્યાં સ્પર્શ કરે ભાન ભૂલી અને અંદર ને અંદર એકબીજા ગાવા લાગ્યા છે. એક જ વાર હું બોલું એટલે પ્રસંગ ભૂદેવો એની રીતે સંભાળી લેશે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય,
નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા શ્રીમદ ભાગવત મહાપ્રાણ પુરુષોત્તમસ્ય શ્રી બાલકૃષ્ણસ્ય પૂજનાખ્ય કર્મંજહં કરીષ્યે ગંધાક્ષપુષ્પં ગૃહીત્વા ભગવન્तं ધ્યાયેતઃ ॐ इदं विष्णुर्विचक्रमे त्रिधानि दधे पदं समूढमस्य पाघुं सुरेष्वाहम् ॐ विष्णोरराटमसि विष्णोः स्नप्त्रस्थो विष्णोः स्यूरसि विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वः ॐ वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ओम भूर्भुवस्व भगवते श्रीवाङ्मयस्वरूप श्रीमद्भागवत महापुराण पुरुषोत्तम स्वरूपिणे श्री बालकृष्णाय नमो नमः। चरणकमलमध्ये सायं पूजनार्थगन्धाक्षपुष्पं समर्पयामि। वस्त्रोपवस्त्रम् ॐ असौजौ वसर्पति नीलग्रीवौ विलोहितः उदैनङ्गोपा अद्रेस्रन्नद्रेस्रन्नुदहार्जः सदृष्टो मृडयातिनः। ॐ छत्रं चामर्योर्युगं यजनकं चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहलकलागीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो। ओम भूर्भुवस्व वाङ्मयस्वरूप श्रीमद्भागवत महापुराण पुरुषोत्तमाय नमो नमः। बालकृष्णाय नमो नमः। वस्त्रोपवस्त्रार्थे वस्त्रं समर्पयामि पात्रं ओम भूर्भुवस्व वाङ्मयस्वरूप श्रीमद्भागवत महापुराण पुरुषोत्तमाय नमो नमः। श्री बालकृष्णाय नमो नमः। गोपालकृष्णाय नमो नमः। पात्रम् अर्पयामि।
यथाशक्तिः दक्षिणाम् अर्पयेतः। ॐ हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसः अनन्तपुण्यफलदः अत शान्तिं प्रयच्छ मे। ॐ जद्दतं जत्पराधानं जत्पूर्तञ्जाश्च दक्षिणाः तदग्निर्वैश्वकर्मणः स्वर्देवे खूनो दधता। ओम भूर्भुवस्व वाङ्मय स्वरूप श्रीमद्भागवत महापुराण पुरुषोत्तमाय श्री बालकृष्णाय नमो नमः इति यथाशक्तिकां दक्षिणां समर्पयामि। रिमिति आराधिक्यं ज्वालामालिन्यै नमः। गन्धाक्षपुष्पैः सम्पूज्य शङ्खध्वनिपूर्वकं मङ्गलध्वनिपूर्वकम् आराधिक्यं कारयेतः। ये दीवड़ा जगमग जगमग था आय आरती गोपाल कृष्ण निधाय दीवड़ा जगमग थाय थाय दीवड़ा जगमग जगमग थाय प्रभु अमे लायवा बाजोठनी जोड़ बाबा जोठनी जोड़ हरि तमे बेसो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय आरती बाल कृष्ण निथाय दीवड़ा जगमग जगमग थाय प्रभु अमे लायवा भूलो नाहार हारे में लाव्या छे फूल के रहा प्रभु तमे प्यारो तो आनंद थाय दी जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय बड़ा जगमग जगमग थाय हारे में लाव्या निवेदन थाड़ हरि में लायवा नैवेद्य नाथाड़ प्रभु तमे आरोग्य तो आनंद थाय दीवड़ा जगमग थाय हरि तमे आरोग्य तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय आरती प्रेरणा धाम माथाय आरती प्रेरणा धाम माथाय आरती पांधे कुटुंब माथाय आरती पांधे कुटुंब ना गाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग दीवड़ा जगमग 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 थाय दीवड़ा जगमग 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 थाय दीवड़ा जगमग 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 थाय दीवड़ा जगमग 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 थाय कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्षाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंगलम भगवान विष्णु मंगलम गरुड़ मंगलम पुंडरीकाक्ष मंगलायतनम हरे मंगलम पुंडरीकाक्ष मंगलायतनम श्रीमन्न भगवन्नामात्मक सर्वे पुराण पुरुषोत्तमाय भागवताय नमः कर्पूर मंगल निराजनम समर्पयामि जलेन प्रदक्षिणकृत्य यानि कानि जपापानि पूर्वजन्म कृतानि तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे